નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ફરી એકવાર સરદારની ભૂમિ ઉપર જઈ રહ્યા છીએ, કરમસદ. કારણ કે કરમસદમાં રંગ રોગાન ચાલી રહ્યા છે. ચારે બાજુ આખું કરમસદ જાણે નવ વધુની જેમ શણગારાઈ રહ્યું છે. કેમ શણગારાયું છે, શું કારણ છે, ત્યાંની સમસ્યાઓ શું છે, લોકોનું આંદોલન શું છે, બધી જ વાતો આજે આપણે કરવાની છે. અને વાત એટલા માટે કરવી પડે છે કે કરમસદમાં સરદાર પટેલની જે એનું અવમાન થઈ રહ્યું છે, અપમાન થઈ રહ્યું છે, એની સામે ઘણા બધા સમયથી ત્યાં આંદોલન ચાલી રહ્યું છે. અને એ આંદોલનમાં જે અત્યારે મહત્વની ભૂમિકા છે આપણા મિથિલેશભાઈ, એમને એમના સાથી બંને આજે આપણી સાથે વાત કરવાના છે. અને એ કહેવાના છે કે અત્યારે શું ચાલી રહ્યું છે અને હવે પછી સરદારના નામને ભૂંસી નાખવા માટે, એનો ઇતિહાસ ભૂંસી નાખવા માટે જે કંઈ થઈ રહ્યું છે એ માટે એ શું કરવા માંગે છે, કરમસદના લોકો શું કરવા માંગે છે, એ બધી જ આપની સાથે વાત કરવાના છે. મિથિલેશભાઈ, તમારું સ્વાગત છે. તમારા બંને સાથીઓનું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. જય સરદાર દિલીપભાઈ, અવાજ આવે છે બરોબર? હા, જય સરદાર, જય સરદાર. તો કરમસદ દુલ્હનની જેમ શણગારાઈ રહ્યું છે એવા સમાચારો આવી રહ્યા છે. શું છે કારણ, મિથિલેશભાઈ? હવે કરમસદ જે શણગારાઈ રહ્યું છે એની પાછળ બધા એવું કે છે કે સાહેબ આવે છે, અને અમારા લોકોનું એવું માનવું છે કે સાહેબને ત્યાં આવે છે. આ વાતમાં ફરક છે. ગુજરાત કહી રહ્યું છે સાહેબ આવે છે, અને કરમસદ કહી રહ્યું છે કે સાહેબને ત્યાં આવે છે. જેને લઈ અને કરમસદની અંદર આજે જનતાને ખૂબ મોટો લાભ મળી ગયો છે કે ભાઈ રોડ, રસ્તા, દિવાલો, સફાઈ, ગટર, પાણી, એ તમામના જે પ્રશ્નો હતા એ 26મી તારીખ સુધી હવે જનતાને કોઈ જ પ્રશ્ન નહીં રહે અને ડોર ટુ ડોર એમને સુવિધાઓ મળી રહેશે. બસ આટલો ફેર કરમસદને પડ્યો છે કે 26મી તારીખ સુધી જે લોકો વેરા ભરે છે અને જે લોકો પોતે સુવિધાઓની આશા રાખે છે એને રિયલમાં સુવિધાઓ મળશે. બરાબર છે, રિયલમાં સુવિધાઓ મળશે. તો 26 તારીખ જ કેમ, શાના માટે, અને કયા સાહેબ આવી રહ્યા છે? આપણા સાહેબ જે આખી દુનિયા કહી રહ્યા છે, કયા સાહેબ આવી રહ્યા છે? 26મીએ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રેસ અને મીડિયાના માધ્યમને સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી અને સૂત્રો દ્વારા પ્રેસ અને મીડિયાએ જે માહિતી જનતાને આપી એ મુતાબિક ભારતીય જનતા પાર્ટીના સાહેબ નરેન્દ્રભાઈ મોદી એ કરમસદમાં આવી રહ્યા છે, અને જેને લઈને કરમસદની અંદર રંગ રોગાનથી માંડી અને રસ્તાઓનું ડેવલપમેન્ટ ને સુવિધાઓ અપાઈ રહી છે. બરાબર છે. આ સ્વાભાવિક છે કે સાહેબ આવે એટલે બધું જ થાય છે. આપણે અમદાવાદમાં નિકોલમાં આવીને ગયા હતા તો રાતોરાત ત્યાં બધા રોડ બની ગયા. જે અડચણો હતી અડચણો દૂર કરી દેવામાં આવી ચોમાસા દરમિયાન જે આવ્યા હતા, અને જેવો વરસાદ પડ્યો સાથે બધું જ ધોવાઈ ગયું. તો આ જે ધોવાઈ જવાનું જે છે, પેલા નજરે સાહેબને સારું લાગે એ માટે આ બધું કરાતું છે. હમણાં ઉત્તર પ્રદેશ સાહેબ ગયા હતા વારાણસીમાં, તો ત્યાં કેટલીક જે ઝુંપડપટ્ટીઓ હતી એ ઝુંપડપટ્ટીની ચારે બાજુ પડદાઓ લગાવી દેવાયા હતા. જે અમદાવાદમાં જે કર્યું હતું, ટ્રમ્પ સાહેબ જે આવ્યા હતા, ટ્રમ્પ સાહેબ જે આવેલા ત્યારે અમદાવાદમાં પણ આ જ રીતે ઝુંપડપટ્ટીને ઢાંકી દેવામાં આવી હતી. તો સાહેબને સારું દેખાવું જોઈએ એવું લાગી રહ્યું છે. પછી ભલે જે થવું હોય તે થાય, જે કઈ જનતા ભોગવતી હોય એની સાથે કઈ લેવા દેવા નથી. તો આ સારું શું થઈ રહ્યું છે, મિથિલેશભાઈ? સારું એટલું થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જે સાહેબ છે એને ખબર પડી કે આ હિન્દુસ્તાનના સાચા સાહેબ કોણ છે. હિન્દુસ્તાનના સાચા સાહેબો છે કે જેણે સ્વતંત્રતા માટેનું કાર્ય કર્યું અને લડાઈ લડી, જેમાંના એક છે સરદાર વલ્લભભાઈ પટેલ. તો સાહેબ જે ભારતીય જનતા પાર્ટીના છે એમને ખબર પડી ગઈ કે 2000ની સાલથી આજે 2025 સુધી મારું ગુજરાતમાં અને દેશમાં શાસન ચાલી રહ્યું છે, પંચાયતથી પાર્લામેન્ટ સુધીનું શાસન ચાલી રહ્યું છે. તેમ છતાંય આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટી અને એમના સાહેબ જે કહેવાય છે નરેન્દ્રભાઈ મોદી,
એમણે સરદાર સરદાર કરવું પડે છે, એ જબકી પોતાની પાર્ટીના જે આરએસએસ ના લોકો છે એમનો પ્રચાર કરતા નથી અને હાલની તારીખમાં પણ સરદાર સરદાર કરવું પડે છે, એના નામની રેલીઓ કાઢવી પડે છે અને જાહેર સભામાં પણ સરદાર પ્રેમીઓ ઊભા થઈ અને મોટેરા સ્ટેડિયમની સલાહ આપે છે, એવા દિવસો જોવા પડે છે. તો આનો ફાયદો એટલો થઈ રહ્યો છે કે સરદાર સાહેબનું જે મૂલ્ય છે એ હવે ગુજરાત અને દેશની જનતા તો સમજતી હતી, પણ હવે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીને પણ સમજાયું છે કે સરદાર એટલે માત્ર સ્ટેચ્યુ નહીં, સરદાર એટલે નિર્ભય અને નીડર, આગેવાન અને અગ્રેસર, આને સ્વાભિમાન અને સ્વમાની, આને સરદાર કહેવાય છે. જે વખતો વખત સરદારને સ્ટેચ્યુ સુધી સીમિત કરવાની જે દોડ હતી એ જ ભારતીય જનતા પાર્ટી અને એમના સાહેબ નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતની અંદર ઠેર ઠેર સરદારની સન્માનની યાત્રાઓ કાઢવી પડે છે. તમે સમજો તો આટલો ફેર પડ્યો છે અને હજુ ઘણો ફેર પડશે. તો આ યાત્રા જે છે એ કરમસદથી કાઢવાના છે કેવડિયા સુધી? એકચ્યુઅલમાં પહેલા જ્યારે જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી પ્રેસ અને મીડિયાના માધ્યમથી, તો એમણે 1 નવેમ્બર થી 10મી નવેમ્બર સુધી કરમસદથી કેવડિયા પદ યાત્રાનું આયોજન કરેલું હતું. પરંતુ 31મી ઓક્ટોબરે જ્યારે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત દ્વારા સરદાર સાહેબના જન્મદિન નિમિત્તે 150મા જન્મદિન નિમિત્તે જે રેલી કાઢવામાં આવી, એના બીજા દિવસથી આ લોકો જે યાત્રા કાઢવાના હતા એ યાત્રા સ્થગિત થઈ અને હવે નવેસરથી ઓલ ગુજરાતની અંદર જિલ્લે જિલ્લે સરદાર સાહેબને એ લોકો સન્માનના બહાને એમના પોતાની પાર્ટીનો પ્રચાર નથી કરતા, પણ સરદારના પ્રચાર માટે નીકળી પડ્યા છે અને 26મી તારીખે અહીંયા કરમસદની અંદર એ લોકો યાત્રા લઈને પહોંચી રહ્યા છે. અચ્છા, 26મી આવી રહ્યા છે, બરાબર છે. તો કરમસદમાં કઈ રીતની એ લોકો તૈયારી કરી રહ્યા છે, શું શું કરી રહ્યા છે, અત્યાર સુધીમાં શું કર્યું છે ને હવે શું કરવાના છે સરકાર અને ભાજપ? હવે અત્યાર સુધી તો એ લોકોએ મોટેરા સ્ટેડિયમ ઉપરથી, એટલે ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી તો સરદાર સાહેબનું મોટેરા સ્ટેડિયમ ઉપરથી નામ ઉતારી દીધું. પછી કરમસદ જે આ એમનું વતન ગામ છે એને હિન્દુસ્તાનના નકશામાંથી મિટાવી દીધું. સરદાર સાહેબના નામે આખા હિન્દુસ્તાનમાંથી લોખંડ ઉઘરાઈને રોકડી કરી લીધી અને 3000 કરોડના ખર્ચે ચાઇનાથી સ્ટેચ્યુ મંગાવી અને ખેતી, ખેડૂત અને ગામડાઓનું નિકંદન કાઢી અને સરદાર સાહેબને કેવડિયામાં પ્રસ્થાપિત કર્યા. એટલે અત્યાર સુધી તો એમણે, અને બીજું કે જગા જગા ઠેર ઠેર જ્યારે ચૂંટણીઓ આવી ત્યારે સરદાર સાહેબનું નામ લઈને એમણે મતો લીધા. હાલ તારીખ સુધી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી દ્વારા સરદાર સાહેબનો ઉપયોગ કરી અને સરદાર સાહેબની નામના વટાઈ અને રોકડીઓ કરી લેવાની આવી બધી વાતો કરવામાં આવી છે. પરંતુ હવે જ્યારે એમના મંચ ઉપરથી લોકો એમને સલાહ આપે છે કે મોટેરા ઉપર જે નામ લખાયું છે એ દૂર કરો અને સરદાર સાહેબનું નામ લખો, તો અમે એવી આશા રાખીએ છીએ કે જે ભારતીય જનતા પાર્ટીના સાહેબ છે એ જેમ બિહારમાં ગયા અને 90,000 કરોડ આપું કે 95,000 કરોડ, 1 લાખ કરોડ આપું કે 1,20,000 કરોડ એની જે બોલી લગાવતા હતા, તો અમે આશા રાખીએ છીએ કે અહીંયા આવી અને એમના સાહેબ કે ભાઈ મોટેરા સ્ટેડિયમ ઉપર પહેલું નામ બદલું કે સ્વતંત્ર પહેલું કરમસદ ગામ કરું કે મૂર્તિની અંદર જે 182 મીટરની મૂર્તિ મૂકી છે એની અંદરથી શૌચાલય દૂર કરું. હવે એ તો એમણે જોવાનું છે કે કરમસદમાં આવીને સરદાર સાહેબને 150મી જન્મ જયંતિ નિમિત્તે કઈ ભેટ અને સોગાદ આપે છે. સોગાદ આપે, હા, વાત સાચી છે. અચ્છા, હવે કરમસદમાં જે તમે વાત કરી કે રંગ રોગાન બધું કરવામાં આવ્યું છે, તો એ શું શું થઈ રહ્યું છે એની થોડી વિગતવાર વાત કરો ને. હવે આગળનો જે કરમસદની અંદર રંગ રોગાન કરવામાં આવ્યું છે અને એની સ્થળ સ્થિતિ શું સુધારવામાં આવી છે, મારા સાથી મિત્ર મહર્ષિભાઈ થોડુંક વર્ણન આપણને કરશે.
હા હા, મહર્ષિભાઈ પણ ત્યાં કરમસદના જ છે, એ પણ આપણે કહેશે કે ત્યાં શું છે. ત્યાં અત્યારે હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ તો છેલ્લા 10 દિવસથી કશું આ તમને જે દેખાય છે એમાંનું કશું 50% કામ થયું નહોતું. અને જેવું એમને ખબર પડી સૂત્રોથી કે ભાઈ આવી રીતે કલેક્ટર સાહેબને તો બધા ઓર્ડર આવી ગયા હોય, મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અત્યારે કમિશનર છે એમને ખબર પડી ગઈ હોય કે એમનો કોઈ સાહેબનો પ્રોગ્રામ બને છે, એટલે રાતોરાત હવે ખબર નહીં, જ્યારે સામાન્ય માણસ એવું કહેવા જાય વરસાદમાં કે સાહેબ મારા ઘરે પાણી ભરાઈ ગયું છે ને છેક અંદર આવી ગયું છે, તો તઈ લગીને એમની જોડે પૈસા નહીં હોતા કે ગ્રાન્ટો નથી આવેલી હોતી. પણ જ્યારે એમના સાહેબ આવે તો ગ્રાન્ટો ખબર નહીં કઈથી આવી જાય છે. કેટલાક કરોડો રૂપિયાનું કામ જે વર્ષોથી થતું નહોતું એ ખાલી સાહેબ આયા એમાં થઈ ગયું. એવા કયા કયા કામો છે, એવા કયા કયા કામો છે કે જે વર્ષોથી નતા થતા ને એકાએક કરી દેવાયા? તમે રોડ જે ખોદેલા છે, જે ગટરો ખોદેલી, એમને નલ સે જલ યોજનાના નામે જે ગટરો ખોદી હતી, રોડો ખોદ્યા હતા, બનાવીને રોડો જે ખોદતા હતા એ વર્ષ સુધી તો રોડો બનાવે જ નહીં. એટલે એ સામાન્ય માણસને દરરોજની એક કેવી રીતની કે દરરોજની એક નવી ચરવર હોય કે ભાઈ આજે કેવી રીતના હું આજે આ ગટર પાર કરું કે રોડ પાર કરું, કે ભાઈ મારું છોકરું પડી ના જાય, કે ભાઈ મારા ઘરડા મા બાપ પડી ના જાય. દરરોજ એને સવારથી એ જ ચિંતા હોય. પણ એમના સાહેબ આવવાના તો કદાચ ગાડીમાં કદાચ ટાયર એમનું ખાડામાં પડે, સાહેબને પેટમાં આટી પડી જાય તો. એટલે આ બધી સગવડો એમની માટે છે, પબ્લિક માટે સગવડ કોઈ નથી. તમે દિલીપભાઈ સમજો કે 150મી જન્મ જયંતિ 31મી ઓક્ટોબરે જ્યારે એમણે ભારતીય જનતા પાર્ટી અને એમના જે સત્તાધીશોએ કહ્યું કે આપણે ઉજવીશું, તો 31મી ઓક્ટોબરે રોડ ના થયા, રસ્તા ના થયા, દિવાલોનું રંગરોગાન ના થયું, ગટરો રિપેર ના થઈ, રસ્તાઓ ભરાયા નહીં. પરંતુ જો સાહેબ આવે છે એને લઈ અને તમે જુઓ કે તાત્કાલિક ગ્રાન્ટો ફળવાઈ ગઈ, ખર્ચાઓ થવા માંડ્યા. તમે આજે વિડીયોમાં જોઈ રહ્યા છો એ તમામ દિવાલો રંગાઈ ગઈ, રસ્તાઓ બની ગયા, અત્યારે રોડ ઉપર બ્રશો વાગવાના ચાલુ થઈ ગયા છે. તમે એમ જુઓ કે ખરેખર અહીંયા કરમસદની શકલ સુરત બદલાવવાની કોશિશ અત્યારે થઈ રહી છે. બરાબર છે. એટલે કે જે પ્રશાસન છે એ લોકોનું સાંભળતું નતું, પણ હવે જ્યારે મોદી સાહેબ આવી રહ્યા છે તો આ બધું જ કરવામાં આવી રહ્યું છે, રંગરોગાન, કે જેથી કરીને મોદી સાહેબને ખરાબ ન લાગે, દિવાલો સારી સુંદર હોવી જોઈએ, એવું લાગે કે કરમસદ ખરેખર સુંદર થઈ ગયું છે, આપણે એટલો બધો વિકાસ કર્યો છે. તો આ વિકાસ જે છે એ કલર રંગમાં દેખાઈ રહ્યો છે. દિવાલો રંગી નાખે એટલે વિકાસ, એવું જ થયું, એનો મતલબ જ એ થયો છે. આના ઉપર હજુ પેન્ટિંગ પણ થશે. આ જે દિવાલ ઉપર અત્યારે કલર રંગ કરેલો છે તો એ પેન્ટિંગ પણ કરશે એના ઉપર. તો આ બધું જે થઈ રહ્યું છે એમાં સરદારની જે ખરેખર એના માટે જે કામ કરવું જોઈએ એ શું નથી કરતા. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો પહેલું તો જે સરકારી ખર્ચે અત્યારે કરમસદને શણગારવામાં આવી રહ્યું છે, તો એ 31મી ઓક્ટોબર આટલી બધી 31મી ઓક્ટોબરો ગતિ રહી અને 150મી જન્મ જયંતિ ગતિ રહી, તો હાલ જ આ ખર્ચો કેમ કરવામાં આવી રહ્યો છે? તમે સમજ્યા વાતને? આ કોને સન્માન આપવામાં આવી રહ્યું? આ જે બ્યુરોક્રેટ્સ અને અધિકારીઓ જે સરકારી ખર્ચાનો ઉપયોગ કરે છે, આ હકીકતમાં સન્માન કોને આપવામાં આવી રહ્યું છે? સરદાર પટેલને કે પછી શાસક પક્ષના જે લોકો છે એમને? આ સન્માન કોને આપવામાં આવી રહ્યું છે? સરદાર પટેલને કે નરેન્દ્રભાઈ મોદીને? તમે કોકને ત્યાં સન્માન આપવા જાઓ છો ત્યારે તમે રંગરોગાન કરાવો છો, અને જ્યારે તમે સન્માન આપવાની વાત અત્યારે 2013 પછી 2026 સુધીમાં આ પહેલી વખતે નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવે છે. બાકી અનેકો વખત આવીને ગયા. કરમસદમાંથી એમનો કોન્વો પાસ થાય
અને કરમસદની જનતા એમના સ્વાગત માટે તૈયાર હોય તો પણ એ ઊભા નથી રહ્યા કે સરદાર સાહેબને પુષ્પાર્પણ કરવા પણ ઊભા નથી રહ્યા, તો અચાનક જ સરદાર સાહેબની આટલી બધી લાગણી કેમ? વાત સાચી. અચાનક જ કેમ લાગણી ઊભી થઈ ગઈ છે? સ્વાભાવિક છે કે આ બધું જ જે મોદી સાહેબને સારું લગાડવા માટે જ કરવામાં આવ્યું છે, એનો મતલબ તો એ થયો. તો આ બધા જે ખરેખર લોકો માટે જે કામ કરવા જોઈએ એ કરમસદમાં કયા કયા કરવાની જરૂર છે? કરમસદમાં લોકો માટે જો કામ કરવું હોય તો પહેલું તો મોટેરા સ્ટેડિયમ ઉપરથી સરદાર વલ્લભભાઈ પટેલનું જે નામ ઉતાર્યું એ ચડાવી દો. અને બીજી વસ્તુ છે કે કરમસદ જે સ્વતંત્ર હતું એને તમે હિન્દુસ્તાનના નકશામાંથી નામ શેષ કરી દીધું છે, નેસ્તો નાબૂદ કર્યું છે, એને પાછું લાવી દો. બાકી કરમસદ તો 1985 થી છાપાઓમાં લેખ લખાયેલો હતો કે ગુજરાતનું સૌથી સમૃદ્ધ અને વિકસિત ગામ છે. કારણ કે અમારા માટે કશું કરવાની જરૂર નહીં, અમે તો લોક ભાગીદારીથી 1960 માં ગટર નાખી દીધેલી, સમજો. અને 80 ની સાલમાં અમારે ત્યાં સોડિયમ લાઈટો આવી ગઈ હતી, રોડ અને રસ્તાના કનેક્ટિવિટી થઈ ગયેલી. ચરોતર પ્રદેશ માટે કશું કરવાની જરૂર નહીં. ચરોતર પ્રદેશની જે આ વિકાસની વાત છે એ બીજે બતાવવાની જરૂર છે. અમારા માટે જો કંઈ કરી શકતા હોય તો મહાનગરપાલિકાની જે આ વાત કરી અને ખેડૂતોની 40% જમીનો ઉપર જે તરાપ મારવામાં આવી છે, પહેલી તો ખેતી ખેડૂતને નુકસાન થાય છે, તો એ 40% જમીનો છૂટી કરો. કમસે કમ 26મી તારીખે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સાહેબ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરમસદમાં આવતા હોય અને ખેડૂતોના મસીહા, ખેડૂતોના આદર્શ એવા સરદાર વલ્લભભાઈ પટેલ એ યાદ કરતા હોય તો સૌથી પહેલી ફરજ તો એમની એ છે કે આણંદ મહાનગરપાલિકામાં જે અંતર્ગત આવરી લેવાતા ગામોની અંદર ખેડૂતોની 40% જમીન કપાઈ છે એ છૂટી કરો, તો સરદારને સાચું સન્માન હશે. જો તમારે ખાલી દિવાલો રંગરોગાન કરી અને સરદારને સન્માન આપવાની જરૂર નથી. ખેડૂતોની 40% મહામૂલી જમીન કપાઈ છે એને છોડો, એને બક્ષી દો. બાકી તો બધું લૂંટી લીધું છે, પણ ખેડૂતોને હવે બક્ષી દો, એ અમે કહેવા માંગીએ છીએ. બરાબર છે. હા, એની જરૂર છે, એ વાત તમારી સાચી છે. તો હવે જે મોદી સાહેબ આવી રહ્યા છે તો એની સમક્ષ કઈ રજૂઆતો કરવાની અથવા તો એ પ્રકારનું કઈ તમારું આયોજન ખરું? હવે દિલીપભાઈ, આમાં તમારું મારું બેવની વાત ખોટી પડે કે જ્યારે પોતે જાતે જ માણસ વિશ્વગુરુ સાબિત થઈ જવા માંગતા હોય તો એને આપણે કયો રસ્તો બતાવીશું? શું વિશ્વગુરુને ખબર નથી કે મોટેરા ઉપરથી નામ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે જે લખાયું હતું એ ના ઉતારાય? શું એ આપણા વિશ્વગુરુને ખબર નથી કે જે માણસે અખંડ ભારતની રચના કરી અને હિન્દુસ્તાનના આઝાદીના પાઠ શીખવાડ્યા, એ માણસનું જ ગામ આજે ગુલામ બનાવી દીધું? તમે સમજો કે અહીંયા આવવાથી અમને ફાયદો શું છે? તો જે મિલ્ક સિટી આણંદ હતી, એને આણંદે પોતાનું આગવું એક નામ ઊભું કર્યું હતું, મિલ્ક સિટી આણંદ. અને જે એશિયાની અંદર સૌથી મોટી ડેરી તરીકે વિખ્યાત સિટી તરમાં ગણાતું હતું, એ જ આણંદની આગળ કરમસદને લખી દીધું. તો શું એ આણંદની બેઇજ્જતી ગણાતી નથી? કોઈ બી શહેરની કોઈ બીની આઈડેન્ટિટીને તમે દબાવવાનો પ્રયત્ન કરો છો અને બીજાની આઈડેન્ટિટીને તમે મોટી કરવાનો પ્રયત્ન કરો છો. સરદાર સાહેબના ગામનું નામ જ જો તમારે રાખવું હોય તો એમનું જોડે જે સ્વતંત્ર હતું એ જ રાખો ને. આ તો કોઈને પણ ફાયદો નથી. આણંદની આઈડેન્ટિટી ભૂસાઈ ગઈ, કરમસદની આઈડેન્ટિટી ભૂસાઈ ગઈ, આજુબાજુના ગામડાઓની ખેડૂતોની જમીનો જતી રહી અને પોતાના ઇતિહાસ અને સંસ્કૃતિ મિટાઈ દીધી. તો આ કયા વિકાસ તરફ સાહેબ આપણને લઈ જવા માંગે છે? અમે તો એ આપને અને આપના જે માધ્યમ છે ને એનાથી દર્શકોને, આ ગુજરાતની જનતાને પૂછવા માંગીએ છીએ. સાહેબને હવે કશું કહેવાની જરૂરત જ નહીં, એ તો વિશ્વગુરુ થઈ ગયા છે. એ તો વિશ્વગુરુ થઈ ગયા છે યાર. વાત તમારી સાચી છે કે વિશ્વગુરુ થઈ ગયા છે એટલે એમને કઈ કહેવાની જરૂર નથી. તો હવે આ બધા જે તાઇફાઓ થાય છે મિથિલેશભાઈ, એ તાઇફાઓ બંધ કરવા માટે શું ખરેખર ગુજરાતી પ્રજાએ શું કરવું જોઈએ? ગુજરાતની પ્રજાએ એક જ વસ્તુ અપનાવવી જોઈએ કે તાઇફાઓને બંધ કરવા માટે એમણે જો સાંભળતી ના હોય સરકાર,
તો સાંભળે એવી સરકાર લાવવાની કોશિશ કરવી જોઈએ. આ સરકાર જો સાંભળતી ના હોય તો સાંભળે એવી સરકાર લાવવાની કોશિશ કરવી જોઈએ. અને બીજું કે દરેક માણસ પોતાની લડત જાતે લડે છે, તો દરેકે પોતાની લડતનો જાતે સરદાર બનવું જોઈએ. કોઈ વલ્લભભાઈ પટેલ હવે ફરી આપણને આઝાદ કરાવવા માટે આવવાના નથી. આપણે જ એમના આદર્શોને ધ્યાનમાં લઈ અને આપણે પાઠ શીખી અને આપણે જાતે જ આપણી પોતાની લડત લડવી પડશે. મારી લડતનો હું છું સરદાર. આ હું છું ગુજરાત સરદાર, હા. પ્રજાએ હવે અપનાવવું પડશે. યસ, વાત સાચી છે. હા, તો જ આનો ઉકેલ છે, બાકી તો કોઈ ઉકેલ નથી. વાત સાચી છે તમારી. તો કરમસદ માટે હવે, હા, સરદાર બનશે તો એ પ્રશ્ન પૂછતા થશે, અને આ સરકારને પ્રશ્ન પૂછે એવા લોકોની જરૂર છે. જબકી અત્યારે જી હજુરી કરે એવા લોકોની ભરમાર પડી છે. એમાંથી પ્રશ્ન પૂછે એ આખું પરિવર્તન લાવવાની જરૂર છે. એટલે લોકોએ સરદાર બનવાની જરૂર છે. બનવાની જરૂર છે. તમે જે આંદોલન કર્યું કે નહીં, કરમસદને સ્વતંત્ર દરજ્જો આપો, તો એ તો સરકારે ન સ્વીકાર્યું, પરંતુ એને એટલું તો સ્વીકારવું પડ્યું કે આણંદ મહાનગરપાલિકા જે હતું એ બદલીને હવે આણંદ કરમસદ નગરપાલિકા નામ કરમસદ ઉમેરવું પડ્યું છે. તો હવે તમારી શું માંગણી છે? કરમસદને હજુ પણ તમે એ વળગી રહ્યા છો કે કરમસદને સ્વતંત્ર દરજ્જો મળવો જોઈએ, સ્વતંત્ર રીતે એને કામ કરી શકે એવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોવી જોઈએ? કરમસદ સ્વતંત્ર થશે. કોઈ પણ શાસન લાંબા સમય સુધી અત્યાચાર કરી શક્યું નથી. જેમ મોટેરાની વાત કરમસદ સરદાર સાહેબના ઘરેથી સૌ પ્રથમવાર નીકળી અને આજે છેક નીચે સુધી ડિલિવર થઈ છે અને છેક ઉપર સુધી સાહેબ જોડી ગયા છે, એમ આ કરમસદની વાત પણ નીચે સુધી અમે ડિલિવર કરીશું અને એની ગૂંજ ઉપર સુધી જશે. એક દિવસે ગુજરાત, જેમ એક દિવસે આખો દેશ ભારતને સ્વતંત્ર કરાવવા માટે કટિબદ્ધ થયો હતો, એક દિવસે ગુજરાતની જનતા સરદાર સાહેબનું ઋણ ચૂકવવા માટે આગળ આવશે. સરદાર કા કર્જ ચુકાના હૈ, સન્માન વાપસ દિલાના હૈ. એ સૂત્રના તહેત આખી ગુજરાતની જનતા કરમસદની સ્વતંત્રતાની એક દિવસે માંગ કરશે. આ વાત તમારી સાચી છે. તો આમાં મિથિલેશભાઈ સવાલ એ ઉભો થાય છે કે તમે જે આંદોલન કર્યું અને એ આંદોલનમાં અમુક અંશે સફળતા તો તમે મળી છે, તો હવે સરકાર ઉપર વધારે દબાણ લાવવા માટે, વધારે પ્રેશર લાવવા માટે, લોકોનો એક જે અભિપ્રાય છે એ ઉભો કરવા માટે હવે તમારું શું આયોજન છે? કે આખા ગુજરાતમાં આ મુદ્દો લઈ જશો કરમસદનો અને સરદાર પટેલ સ્ટેડિયમનો, કે પછી બીજું કોઈ તમારી પાસે આયોજન છે? આયોજન તો સૌથી પહેલા જે આ યાત્રાઓ ભારતીય જનતા પાર્ટી સરદાર સાહેબની કાઢે છે ને, એમથી પહેલું આયોજન અમે કર્યું હતું કે સરદાર સન્માન યાત્રા બારડોલીથી કાઢવાનું આયોજન કર્યું હતું, પણ અમને 1 ઇંચ ખસવા ના દીધા. મારું પોતાનું જે કોઈ આયોજન છે એ આયોજન પાર ના પડે ને આંદોલન સમિતિનું આયોજન ના પડે પાર, એના માટે મારું વોટ્સએપ એકાઉન્ટ થી મળીને સોશિયલ મીડિયા બ્રેક કરી નાખ્યું. તમે સમજો, આપણે જે કોઈ આયોજન કરીએ છીએ આયોજનને બ્રેક કરવાની અત્યારે હું સરદાર સાહેબના સન્માન માટે યાત્રા કાઢવાની માંગ કરું છું. જો ભારતીય જનતા પાર્ટી વગર પરમિશને, સરકારની વગર પરમિશને દરેક જિલ્લાઓમાં સરદાર સન્માન યાત્રા કાઢતી હોય અને જો ભારતીય જનતા પાર્ટી 150 વર્ષની જન્મ જયંતિ ઉપર સાચું બોલી અને સરદાર સાહેબને સાચું સન્માન આપવા માંગતી હોય, તો અમને કરમસદ વાસીઓને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના કન્વીનરોને યાત્રા કાઢવાની પરમિશન ગવર્નમેન્ટ કેમ નથી આપતી? તમે મંજૂરી માંગી હતી? અમે જ્યારે કરમસદ બાબતે ઉપવાસ આંદોલનની મંજૂરી માંગી, અમારા પ્રાઇવેટ જગ્યા ઉપર બેઠા ત્યારે પોલીસે બળજબરી પૂર્વક ઉભા કરી દીધા. તમે સમજો, અમને અમારી જગ્યા ઉપર બેસવા માટેની જો પોલીસ પરવાનગી નથી આપતી, બારડોલીથી અમે જ્યારે નીકળ્યા ત્યારે અમે પોલીસની પરવાનગી માંગી તો પોલીસે પરવાનગી આપી નથી. તો તમે વિચારો કે એક જ તબક્કાને સરદારનું સન્માન કરવાની છૂટ મળે છે અને બીજા તબક્કાને ગોંધી રાખી, દબાઈને, પૂરી રાખી અને ચૂપ કરાવવામાં આવે છે. તો આ બળજબરી પૂર્વકનું એમનું ધાર્યું સરદારનું સન્માન કરે છે. સરદાર એટલે આપે એ સરદાર.
પરંતુ ભારતીય જનતા પાર્ટીના સરદાર માગે એ સરદાર છે. કાયમ માગ જ કર્યું છે અને જે માગે છે સૌથી વધારે માગે છે એને આ લોકો સરદાર બનાવી દેશે. આ ભાઈએ 35 વર્ષ માગ્યું તો એમને સરદાર બનાવી દીધા. સરદાર બનાવી દીધા. હા, દેશને આપ્યું તો એ સરદાર એમને કબૂલ નથી. વાત સાચી તમારી મિથિલેશભાઈ. ઘણી બધી વિગતો આપી, આપણે સમયની મર્યાદા છે અને હવે તમારું આયોજન શું છે એક છેલ્લી વાત કરી દઈશો? અમારું છેક સુધીનું આયોજન એક જ વસ્તુનું રહેશે કે અમે અમારી જાતે અમારો વિકાસ કરી લઈશું, પરંતુ સરદાર સાહેબને જે અપમાન થયું છે એની જે વાત છે મોટેરા સ્ટેડિયમની, કરમસદ ગામને સ્વતંત્ર કરાવવાની અને સ્ટેચ્યુ ઉપરથી શૌચાલય હટાવવાની, સરદાર સાહેબને સાચું સન્માન અપાવવાની જે આ વાત છે, ભલે સરકાર અમને રોકતી હોય, અમારા સોશિયલ મીડિયા બંધ કરી દેતી હોય, અમારી યાત્રાઓને સ્થગિત કરી દેતી હોય, પણ છતાંય અમે ગુજરાતના ખૂણે ખૂણે પહેલેથી જ કહ્યું છે, જ્યાંથી શરૂ થયું ત્યાંથી જ કહ્યું છે, ગુજરાતના ખૂણે ખૂણે જન જન સુધી આ 3 માંગો અમે અમારી પહોંચાડીને જ રહીશું. આ 3 માંગો થકી જ ગુજરાતની અંદર તમામ લોકો સરદારના કર્જ ચૂકવવા માટે એક સમયે એક દિવસે સરદારની સાથે ઉભા હશે. તો સરદારની સાથે ગુજરાત અત્યારે તો ઊભું જ છે, એમાં તો કોઈ સવાલ નથી. કારણ કે અત્યારે સરદારને હાઈજેક કરી લીધા છે ભારતીય જનતા પાર્ટીએ. પોતાના કોઈ એવા નેતા નથી કે જેને લોકોની વચ્ચે લઈ જઈ શકે. એટલા માટે કોંગ્રેસના પ્રમુખ હતા સરદાર પટેલ, કોંગ્રેસના પ્રમુખ હતા, કોંગ્રેસની સરકારમાં નાયબ વડાપ્રધાન હતા. તો એમને હાઈજેક કરીને, એમને પ્રોજેક્ટ કરીને અત્યારે જે કંઈ કરવું પડે છે, કારણ કે એમના પોતાના કોઈ નેતા નથી અને પોતાનું કોઈ આઝાદી સમયમાં કોઈ યોગદાન નથી. આ તો બધું કરી રહ્યા છે. તો મિથિલેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ઘણી બધી તમે વિગતો આપી અને તમે હવે શું કરવા માંગો છો અને અત્યારે કરમસદમાં શું થઈ રહ્યું છે એ બધી જ વાતો તમે કરી. તો તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્તે દિલીપભાઈ. જય સરદાર. જય સર. તો આ હતા મિથિલેશભાઈ કે જે હવે કરમસદમાં અત્યારે વડાપ્રધાન ત્યાં આવવાના છે એવું કહી રહ્યા છે અને તેના માટે ત્યારે રંગ રોગાન ચારે બાજુ ચાલી રહ્યું છે. હજુ સત્તાવાર જો કે જાહેરાત નથી કરવામાં આવી કે વડાપ્રધાન અહીંયા આવી રહ્યા છે, પરંતુ તૈયારી જોતા તો એવું જ દેખાઈ રહ્યું છે કે આ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ માટેની આ તૈયારી નથી. એ તો આવતા હોય છે, પણ એના માટેની આટલો જંગી ખર્ચ કરીને કોઈ તૈયારી કરવામાં આવતી નથી, દિવાલો રંગવામાં આવતી નથી, આ તે કરવામાં નથી આવતું. પરંતુ હવે ત્યાં જે થઈ રહ્યું છે એ જ બતાવે છે કે નરેન્દ્ર મોદી કદાચ બની શકે કે 26મી તારીખે આવે. તો આ બધી વાત હતી અને કરમસદને કઈ રીતે નરેન્દ્ર મોદી અન્યાય કર્યો છે એ પણ બધી વાત કરી. કરમસદના લોકો આંદોલન કરવા માંગે છે, પરંતુ આ સરકાર આંદોલન તો કરવા દેતી નથી. એના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એ પણ એને બાન કરી દેવામાં આવ્યા છે, એના વોટ્સએપ બંધ કરી દેવામાં આવ્યા છે. આવું ઘણું બધું થઈ રહ્યું છે. આ આપણી સરકાર છે, ભગવા અંગ્રેજોની સરકાર છે. પેલા હવે જે ગોરા અંગ્રેજો હતા ગયા, હવે ભગવા અંગ્રેજો આવી ગયા છે. તો આ આપણે સહન કરવું જ પડશે, લોકશાહીમાં સહન કરવું પડશે. પેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, હવે આ ભારતીય જનતા પાર્ટીની કંપની રાજ ચાલી રહ્યું છે અને એટલા માટે લોકો પણ ત્યાં વિરોધ કરી રહ્યા છે. બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.